નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર આપણે નવા પાઠની શરૂઆત કરી હતી. પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગૌતમ બુદ્ધ વિશેનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે મહાવીર સ્વામીનો પરિચય મેળવીશું. જોઈએ આપણે મહાવીર સ્વામી વિશે. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જેમ બૌદ્ધ ધર્મ હતો આપણા ભારતીય સમાજ જીવનમાં, એવી જ રીતે જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. જૈન ધર્મની અંદર કુલ 24 તીર્થંકરો થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે. આગમ ગ્રંથો છે એ જૈન ધર્મને જાણવા માટેના મહત્વપૂર્ણ સ્ત્રોત એટલે કે સાધન છે એક જાતનું. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર છે તેમનું નામ છે ઋષભદેવ અથવા આદિનાથ. 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. પાર્શ્વનાથ કોણ હતા? તો કે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમને 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમને 30 વર્ષની વયે ગૃહત્યાગ કરવો એટલે ઘર બહાર છોડી દેવા અને સંન્યાસી બની ગયા હતા અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો તેમને વિરોધ કર્યો હતો. તેમને વૈદિક ધર્મ અને કર્મકાંડ કરવા, જે હોમ વિધિ યજ્ઞો જે કરે છે તે, તથા જાતિ પ્રથાનો તેમણે વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસત્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. મહાવીર સ્વામીએ શું ઉપદેશ આપેલો હતો? તો કે સત્ય, અહિંસા, હિંસા કરવી નહીં, અસત્ય, ક્યારેય ખોટું બોલવું નહીં, અને અપરિગ્રહ, કોઈ પણ જાતની ઈચ્છા રાખવી નહીં, તેમનો તેમને ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. પાર્શ્વનાથ પછી છેલ્લા અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આપણે જાણીશું. મહાવીર સ્વામી, તેમનું પ્રારંભિક જીવન કેવું હતું તે જોઈએ આપણે. વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ હતું વર્ધમાન. તેમના પિતા સિદ્ધાર્થ, એમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ, જે ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. આ વર્ધમાન એટલે કે મહાવીર સ્વામી, તે પણ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. વર્ધમાનના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. તેમની પુત્રી હતી એક, તેનું નામ હતું પ્રિયદર્શિની. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. આ હતો તેમનો પ્રારંભિક જીવન. આગળ જોઈએ આપણે ગૃહત્યાગ અને સાધના. ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. 30 વર્ષની વયે તેમણે સત્ય માટે અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કરી દીધો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ભિક્ષુક જીવન તેમણે જીવ્યું હતું અને 12 વર્ષ સુધી તેમણે કઠોર તપ કર્યું. રજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે
કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. રજુપાલિક નદીના કિનારે કઈ જગ્યાએ? તો કે રજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન પણ કહેવાયા. તેમને પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર તેમને વિજય પ્રાપ્ત કર્યો હતો, તેથી તેઓ જીન તરીકે પણ ઓળખાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. જોઈએ તેમને 100 ઉપદેશ આપ્યો હતો લોકોને. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. જેમ ગૌતમ બુદ્ધ માનતા હતા કે સંસાર એક દુઃખથી ભરેલો છે, તેવી જ રીતે મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમને નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. જોઈએ આપણે 5 વ્રતો વિશે. સૌથી પહેલો તેમને આપેલો અહિંસા, હિંસા કરવી નહીં. જોઈએ તેના વિશે. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. હિંસા કરવી એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. ચાહે કોઈ પણ જાતનું જીવ હોય, નાનામાં નાનો જીવ હોય, તેને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ, ક્યારેય એટલે કે ખોટું બોલવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યના પાલન માટે થઈ આપણા ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. સત્યનું હંમેશા, ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, તેમાં પાલન કરવું જોઈએ. ત્રીજું છે અસત્ય. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. અસત્ય એટલે ક્યારેય ચોરી કરવી નહીં. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની અનુમતિ, કોઈની પણ છૂટ લીધા સિવાય, એની પરવાનગી લીધા સિવાય તેની વસ્તુ ગ્રહણ કરવી નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પણ પ્રવેશ કરવો નહીં. તે પણ ચોરી જ છે. એમ કે આજ્ઞા લીધા સિવાય પેસી જઈએ ઘરમાં, એ પણ એક જાતની ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમને પ્રયત્ન કર્યો હતો. ચોથું છે અપરિગ્રહ. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ તેમને આપ્યો. અને પાંચમું છે બ્રહ્મચર્ય. તેમને જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું. આગળ જોઈએ આપણે. આટલું જાણો. ત્રિરત્ન એટલે કે રત્નત્રયી સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. સારી રીતે એમ. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે જોઈએ આપણે. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની તેમને વાત કરી. બુદ્ધની જેમ જ તેમને લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામીએ પણ
કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો કે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. હવે નિર્વાણ, તો કે 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. 72 વર્ષની વયે મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. આગળ જોઈએ. આવી જ રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. આવી રીતે લગભગ 2500 વર્ષ પહેલાં બે મહાન સુધારકો જે થઈ ગયા હતા, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા, તેમનું પાલન કરવાવાળા બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યા અને આ રીતે તેઓ સમાજના સદવિચાર બની ગયા અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની ગયા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ આપ્યો હતો અને લોકોએ તેમનો અનુરોધ પણ કર્યો, તેમનું પાલન પણ કર્યું અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક, સમાજની અંદર સારા વિચારો ફેલાવનાર પ્રવર્તક બની ગયા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF તમને મોકલીશ, જે તમે તમારી નોટમાં લખી લેજો.